ગુજરાત પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યો હતો। બપોર બાદ અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો। એકાએક અમદાવાદ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી હતી। સાથે જ કાળા ડિબાંગ વાદળો પણ અમદાવાદ શહેરમાં જોવા મળતાની સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું। પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ હોય, તમામ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને વરસાદનું આગમન થતાની સાથે જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતા અમદાવાદ શહેરના કેટલાક રોડ ઉપર વિઝિબિલિટી ઝીરો થઈ હતી, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મુંબઈમાં મોસમનો મિજાજ બદલાયો। આંધી સાથે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન વચ્ચે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। મુંબઈમાં ધૂળિયા પવન સાથે વરસાદે દસ્તક દીધી, ત્યારબાદ ભીષણ ગરમી વચ્ચે લોકોને રાહત મળી। વર્ષ 2024માં મુંબઈમાં પ્રથમ વખત વરસાદ વરસ્યો, જેને સિઝનનો પ્રથમ વરસાદ માનવામાં આવી રહ્યો છે। મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ગરમી પડી રહી છે। તાપમાન પણ 35 ડિગ્રીની નીચે પહોંચી ગયું હતું। મુંબઈમાં લોકસભા ચૂંટણી માટે 20 મેના રોજ મતદાન થશે। વરસાદના આગમનથી આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે। વાવાઝોડાની અસર મધ્ય મુંબઈના બદલાપુર, ભિવંડી, કલ્યાણ અને થાણેમાં જોવા મળી હતી। હવામાન વિભાગે મુંબઈના કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહેર કર્યું। ભારે વરસાદ, તોફાન અને સૂકા પવનની આગાહી કરી હતી। હવામાન વિભાગે ખાસ કરીને થાણે અને રાયગઢમાં યલો એલર્ટ આપ્યું છે। પાટનગર ગાંધીનગરમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન અને વરસાદના કારણે ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી। બપોર પછી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં અચાનક આવેલા વાતાવરણમાં પલટાને કારણે ભારે વરસાદ અને પવન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે શહેરના માર્ગો પર અનેક નાના મોટા વૃક્ષો પડવાની ઘટનાઓ સામે આવી। તો બીજી તરફ નવું બની રહેલા મકાન એટલે કે કોસ્ટગાર્ડના આ બિલ્ડિંગના પતરા ઉડી અને રોડ ઉપર આવતા જ રોડ પર જવાનો રસ્તો બંધ કરવો પડ્યો હતો। તો સેક્ટર 25માં ડાબા પર લગાવવામાં આવેલા મોબાઈલ ટાવર ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આ સાથે અલગ અલગ 100 કરતાં પણ વધુ ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે, જો કે સદનસીબે કોઈ પણ દુર્ઘટના નથી બની। પોલીસ ભવન પાસે બની રહેલા કોસ્ટગાર્ડના નવા બિલ્ડિંગમાં પતરા ઉડ્યા અને તેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી। ભાવનગર જિલ્લામાં પણ કહી શકાય કે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળ્યો હતો। હવામાન વિભાગની આપવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીના પગલે કહી શકાય કે ભાવનગર જિલ્લામાં પણ વરસાદ છે તે વરસ્યો હતો, જેના કારણે ક્યાંક ભારે પવન ફૂંકાતા નળિયા અને પતરા ઉડવાની પણ ઘટનાઓ બની હતી। ભાવનગર શહેરમાં બપોરના સમયે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી હતી, તેમજ વાદળો ઘેરાતા ગરમી અને બળબળતી લૂથી મહદઅંશે લોકોને રાહત થવા પામી છે। જિલ્લાના શિહોર તાલુકાના જાંબાળા, કરકોલિયા, ટાણા, બુઢડા સહિત અનેક ગામડાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે હળવા છાંટા વરસ્યા હતા, તો ક્યાંક નદીઓ પણ વહેતી થઈ હતી। આ ઉપરાંત ભારે પવન ફૂંકાતા છાપરાના નળિયા પણ ઉડ્યા હતા। વલભીપુરમાં કરા સાથે વરસાદ છે તે વરસ્યો હતો। આ ઉપરાંત કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું। નવાગામ, દુધાધાર ગામમાં કરા સાથે વરસાદ, તો હળિયાદ, કંથારિયા, વાવડી ગામે પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ઘટનાઓ પણ બની હતી। આ ઉપરાંત કહી શકાય કે અચાનક જ વાતાવરણમાં આવેલા પલટાને લઈને જનજીવન પણ પ્રભાવિત થયું હતું। તો આ તરફ બોટાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। ચોમાસાની જેમ ક્યાંક પાણી ભરાયા। બોટાદ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો। કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો। જોરદાર પવનના કારણે ખસ રોડ પર આવેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટના પાર્કિંગના શેડ પવનમાં ઉડ્યો હતો। સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા હતા, તેમજ શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા। બોટાદ શહેરના ભાવનગર રોડ અંડરબ્રિજમાં પાણી ભરાયું, તો રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। બરવાડા પંથકમાં પણ અતિભારે પવન સાથે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ હેરાન પરેશાન થયા હતા। જિલ્લાના બરવાડા તાલુકાના શહેરી વિસ્તાર તેમજ આસપાસમાં પણ વાતાવરણના પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે। ઉત્તર ગુજરાતમાં બપોર બાદ માવઠાનો માર પડ્યો હતો, જાણે ચોમાસું બેઠું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે।
અને તે પ્રમાણે વરસાદનું આગમન પણ થઈ ગયું છે. કમોસમી વરસાદે ઠેર ઠેર કહેર વરસાવવાનો શરૂ કર્યો છે. મહેસાણાના વિજાપુર તાલુકાના વરસાદી માહોલ સર્જાયો. જાણે ચોમાસું બેઠું હોય એ જ રીતે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું. તો વળી વિજાપુર સહિત આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો. ઊંઝાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો. શહેરમાં વાદળછાયા વાતાવરણમાં ધીમી ધારે છાંટાની શરૂઆત થઈ અને પછી તો જાણે વરસાદ જામી જ પડ્યો. તો અચાનક આંધી સાથે વરસાદનું આગમન થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. નવસારી સહિત વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી અને વલસાડમાં આજરોજ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા તેમજ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો તેમજ ભારે પવન ફૂંકાયો હતો, જેને લઈને ગિરનારા તેમજ હુડા ગામમાં લોકોના ઘરોના પતરા ઉડ્યા હતા તેમજ આશ્રમમાં પણ ભારે નુકસાન સર્જાયું હતું. બપોરે આવેલા પવન સાથે વરસાદે કપરાડા તાલુકાના કેટલાક ગામોમાં ભારે નુકસાન સર્જ્યું છે. તો દાદરા નગર હવેલીમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે. તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. વાંસદા ગ્રામ્ય વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતા સ્થાનિક ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ તરફ બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અંબાજીમાં સવારથી આકાશ એકદમ સાફ અને ભારે ગરમી જોવા મળી હતી અને પછી વરસાદે દે ધનાધન કરી હતી. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. દાંતા અને અંબાજીમાં પણ વરસાદ પડ્યો છે. એકાએક બપોરે અંબાજી અને આજુબાજુના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું હતું. સાથે સાથે કમોસમી વરસાદી છાંટાઓથી શરૂઆત થઈ. અંબાજી દાંતામાં વરસાદી માહોલ વચ્ચે ભારે વરસાદના કારણે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પણ પાણી ભરાયા હતા. તો પણ ભાવિક ભક્તોએ વરસાદમાં ભીંજાઈને દર્શન કર્યા હતા. વળી દાંતા તાલુકાના કેટલાક વિસ્તારોમાં તો કરા સાથે વરસાદ વરસ્યો હતો. એક તરફ બનાસકાંઠા પંથકમાં વરસાદના કારણે ઠંડક પ્રસરી છે, બીજી બાજુ ભર ઉનાળે વરસાદના આગમનથી પાકને નુકસાનીની ભીતિ પણ સેવાય છે. જેમ ચોમાસાની ઋતુમાં મેઘરાજાનું આગમન થાય છે તેવી રીતે ભર ઉનાળે સાબરકાંઠાની અંદર માવઠાનો માર પડ્યો. ક્યાંક આંધી, ક્યાંક પવન તો ક્યાંક કરા પડ્યા. સાબરકાંઠા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મા તાલુકામાં વાતાવરણમાં બદલાવ સાથે કમોસમી કહેર વરસ્યું. ગ્રામ્ય પંથક લક્ષ્મીપુરા, વર્તોલ ગામ, પરોયા, દેરોલ, ગલોડિયા ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો. બીજી બાજુ ભારે પવનથી પરોયા ગામમાં વીજ પોલ જમીનદોસ્ત થયો હતો. સદનસીબે કોઈ જાનહાની ટળી હતી. તો હિંમતનગરમાં વાવાઝોડાથી આરટીઓ સર્કલ પાસે મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. હોર્ડિંગ્સ પડતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા. પ્રાંતિજ તાલુકામાં પણ ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. વરસાદ પડતા જ ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. રાજ્યની અંદર વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે, જેથી ખેડૂતોને આગામી 2 દિવસ પણ આ વરસાદનું માર સહન કરવું પડશે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. શામળાજીના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લાના શામળાજી સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે શામળાજી મંદિર તરફ જવા માટેના રસ્તા પર પાણી ભરાયું હતું, જેને લઈને સ્થાનિક વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શામળાજીમાં ભારે પવનના કારણે બેનર ઉડ્યા હતા. બિલોડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારો મહેરુ, બટાડી ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો. તો જેસિંગપુર, મસાલા, વસેલા, ટોરડા અને ટૂંકા ગામોમાં પણ કરા પડ્યા હતા. તો કમોસમી વરસાદને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. તો બીજી બાજુ કરા પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. હવે તો જાણે ત્રણેય સિઝનમાં મેઘ સવારી આવતી હોય એવું લાગી રહ્યું છે, જેને લઈ અને ખેડૂત એટલે કે જગતનો તાત ઉપાધિમાં મુકાયો છે. અમરેલીના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. અમરેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને આ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. વરસરા ગામમાં તો મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. કેટલાક વૃક્ષો ધરાશાયી થયાના પણ અહેવાલ સામે આવ્યા છે. વળી ઠેર ઠેર કરા પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. બીજી બાજુ વરસરા ગામમાં ચાલી રહેલ એક ધાર્મિક કાર્યક્રમમાં સમિયાણો ધરાશાયી થયો હતો. લાઠી તાલુકાના પણ કેટલાક ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો.
કમોસમી વરસાદનો માહોલ સર્જાતા બાગાયત ખેતી, આંબા, ચીકુ, લીંબુ સહિતના ફળફળાદીને વ્યાપક નુકસાન થવાની ભીતિ પ્રબળ બની ગઈ છે. વાતાવરણમાં આવેલા આ અણધાર્યા પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે ખેડૂતોને તકેદારીના પગલાં લેવા માટે પણ અનુરોધ કર્યો છે. રાજ્યમાં ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. છોટાઉદેપુરના બોડેલીમાં ચોમાસાની જેમ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર અને કવાંટ પંથકમાં ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મોટી સાંકળ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. કવાંટ તેમજ મોટી સાંકળ પંથકમાં કરા પડ્યા. ભર ઉનાળે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ સાથે કરા પડ્યા. તો બોડેલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો. ધૂળની ડમરીઓ, પવનના સુસવાટા ફૂંકાયા. અલીપુરા 4 રસ્તા પર પ્લાસ્ટિકનો શેડ ઉડ્યો, જેના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વાતાવરણના અણધાર્યા પલટાના કારણે ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી લોકો આકરા તાપ અને ગરમ લૂથી પરેશાન થયા હોય આ વાતાવરણના પલટાને કારણે થોડી ઘણી રાહત થવા પામી છે. કમોસમી વરસાદથી આગાહીને ધ્યાનમાં લઈ ખેતી નિયામકની કચેરીનો રાજ્યના ખેડૂતોને તકેદારીના પગલાં લેવા માટે અનુરોધ કરાયો છે. કમોસમી વરસાદને લઈને રાજ્યના ખેતી નિયામક કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીના પગલાં લેવા માટે અનુરોધ કરાયો છે. પીએમ મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીમાં શક્તિ પ્રદર્શન કર્યું. જનમેદની વચ્ચે ફૂલોની વર્ષા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. પરંતુ તે પહેલા આજે તેમનો ભવ્યાતિ ભવ્ય 5 કિલોમીટર લાંબો રોડ શો થયો. આ દરમિયાન ઠેર ઠેર જનમેદની ઉમટી અને વડાપ્રધાન પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રોડ શોમાં જોડાયા. મોટી માત્રામાં જનમેદની જોઈ શકાય. પીએમ મોદીએ પણ લોકોના પ્રેમથી અભિભૂત થઈ ગયા અને તેમનું અભિવાદન ઝીલ્યું. તેમણે આટલો સ્નેહ અને પ્રેમ વરસાવવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો. રોડ શો દરમિયાન પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટ લખીને કાશીને ખાસ ગણાવ્યું. તેમણે લખ્યું, કાશી ખાસ છે, અહીંના લોકોની હૂંફ અને સ્નેહ અદ્ભુત છે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા સવારે 80 ઘાટ જશે અને લગભગ 10 કલાકે કાળભૈરવ મંદિરે દર્શન કરશે. મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ અને તેમણે પટનામાં આવેલા તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારામાં આજે દર્શન કર્યા હતા. તેમનો અહીંયા અનોખો જ અંદાજ જોવા મળ્યો. લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે પટનાના ગુરુદ્વારા તખ્ત હરમંદિર સાહિબમાં દર્શનની સાથે સાથે અરદાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. તેમણે સૌપ્રથમ દરબાર સાહિબમાં માથું ટેકવ્યું હતું અને ગુરુના આશીર્વાદ લીધા હતા. આ પહેલા શીખ સમુદાયના લોકોએ દરબાર સાહિબ હોલમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે અંગ વસ્ત્ર શ્રી રૂપ સાથે પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુદ્વારામાં પીએમ મોદીએ પ્રસાદ લીધો હતો અને પછી પીએમ લંગરવાળા વિસ્તારમાં ગયા હતા. ત્યાં તેમણે ભોજન બનાવ્યું. વડાપ્રધાને રોટલી પણ વણી હતી. સાથે લંગરમાં બેઠેલા લોકોને મોદીએ પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. પીએમએ માથા પર પાઘડી પહેરી હતી. તેઓ લગભગ 20 મિનિટ સુધી ગુરુદ્વારામાં રહ્યા. આપને જણાવી દઈએ કે તખ્ત શ્રી હરમંદિર સાહિબ એ પટના સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે બિહારની રાજધાની પટનામાં આવેલ છે. તે શીખોના 5 તખ્તોમાંથી એક છે. અડકમણની સાથે ચારધામની યાત્રા શરૂ થઈ છે. ભક્તોના ભારે પ્રવાહના કારણે હરિદ્વાર ભક્તોથી ઉભરાયું છે, તો અવ્યવસ્થાના કારણે ગુજરાતીઓ ફસાયા હોવાની વિગતો સામે આવી છે. ચારધામના કપાટ ખુલ્યાની સાથે જ ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી છે. દરરોજ હજારોની તાદાદમાં ભાવિ શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા કરતા જોવા મળે છે. તો બીજી તરફ દર વર્ષની સરખામણીએ આ વખતે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. એવામાં વ્યવસ્થામાં ચૂકના કારણે ચારધામ યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ હેરાન પરેશાન થયા છે. રાજકોટના યાત્રાળુઓને યમનોત્રી અને ગંગોત્રીની અંદર ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો. અહીં એકાએક ટ્રાફિક વધી જતા 25 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી હતી. અવ્યવસ્થા અને આંધાધૂંધી વચ્ચે કલાકો સુધી યાત્રાળુઓ હાઈવે ઉપર જ ફસાઈ ગયા હતા. તો આ બધાની વચ્ચે કેદારધામની યાત્રાએ ગયેલા લોકોના રસ્તાની વચ્ચે આવતી દરેક મુશ્કેલીઓનો સામનો બાબા કેદારનું નામ લઈને ભક્તો આગળ ચાલીને રસ્તો પાર કરી રહ્યા છે. કેદારનાથ બાદ બદ્રીનાથ ધામના પણ કમાટ ખુલ્યા છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ આજે બીજા દિવસે બદ્રીનાથનો માહોલ જાણવા પહોંચી હતી. દર વર્ષે લગભગ 10 લાખ ભક્તો બદ્રીનાથ ધામ પહોંચે છે. ત્યારે ગઈકાલે અને આજે અંદાજે 50,000થી પણ વધુ ભક્તો અહીંયા ભગવાનના દર્શન કર્યા છે. હકીકતમાં 6 મહિના પહેલા મંદિરના દરવાજા બંધ કરતા પહેલા ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનાથની મૂર્તિ પર જે ઘીનો ધાબળો લગાવવામાં આવ્યો હતો તે જ હાલતમાં મંદિરના કપાટ ખોલતાની સાથે જોવા
જોવા મળ્યો. પહેલાં જેવી સ્થિતિમાં જ ઘી અને ધાબળો મેળવવો એ ખૂબ જ શુભ સંકેત આપે છે, જેને લઈને યાત્રિકો ખૂબ જ ખુશ થયા છે. ઇતિહાસ અનુસાર બદ્રીનાથ ધામની સ્થાપના 9મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી અને કહેવાય છે કે આદિ શંકરાચાર્ય દ્વારા અલકનંદા નદીમાંથી બદ્રીનાથની મૂર્તિ કાઢવામાં આવી હતી અને ત્યારથી જ તેનું આ મહત્વ છે. આજનો દિવસ જયપુરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની યાદ તાજી કરી નાખે છે. આજે આ બોમ્બ બ્લાસ્ટની 16મી વર્ષી છે, ત્યાં વળી જયપુરના અંદર 35 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જયપુર બ્લાસ્ટની વર્ષી પર રાજધાનીની 6 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ વહેલી સવારે શાળાના તમામ આચાર્યોને મેલ દ્વારા શાળાની ઇમારતમાં બોમ્બ હોવાની જાણકારી આપી હતી, જેથી આખી શાળાને તાત્કાલિક ખાલી કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતી. તમામ શાળાઓમાંથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી બાજુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે કેટલીક શાળાઓએ સ્વેચ્છાએ બાળકોને રજા પણ આપી દીધી હતી. વાલીઓને જાણ કર્યા બાદ શાળા વહેલી બંધ કરવામાં આવી હતી. હાલ પોલીસ મેલ મોકલનાર વ્યક્તિના ઈમેલ આઈડી વિશે માહિતી મેળવી રહી છે. આપને જણાવી દઈએ કે 13 મે વર્ષ 2008ની અંદર જયપુરમાં થયેલા સિરિયલ બ્લાસ્ટની જવાબદારી ઈમેલ મારફતે ઇન્ડિયન મુજાહિદીન સંગઠન દ્વારા લેવામાં આવી હતી. ભારતીય સૈનિકોને બહાર કાઢ્યા બાદ માલદીવ્સની મુશ્કેલીમાં વધારો થયો છે. સંરક્ષણ પ્રધાન ઈશાન મર્મુએ આ વાતનો સ્વીકાર કર્યો છે. માલદીવ્સના સંરક્ષણ પ્રધાન ઈશાન મર્મુને સ્વીકાર્યું છે કે માલદીવ્સની સેના ભારત તરફથી મળેલા વિમાનને ચલાવવા માટે સક્ષમ નથી. રક્ષા મંત્રી મર્મુને કહ્યું કે માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ પાસે ભારત તરફથી મળેલા 2 હેલિકોપ્ટર અને 1 ડોર્નિયર એરક્રાફ્ટને ઉડાવી શકે તેવું કોઈ નથી. આ દરમિયાન ભારતે રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ દ્વારા ભારતીય સૈનિકોને દેશમાંથી હાંકી કાઢવાની સમયમર્યાદા પહેલાં જ તેના તમામ સૈનિકો પાછા બોલાવી લીધા છે. હવે વિમાનોનું સંચાલન કરતા સૈનિકોની જગ્યા નાગરિક ભારતીયોએ લીધી છે. માલદીવ્સમાં લગભગ 88 સૈનિકોનો સ્ટાફ હતો, પરંતુ હવે નાગરિક ટેકનિકલ સ્ટાફ માલદીવ્સમાં મોકલવાની ફરજ પડી રહી છે.